વચ્ચે એક વાત કરી દઉં, રામ રાવણ નું જયારે યુદ્ધ ચાલતું હતું, ગમનશાણ યુદ્ધ આપ જાણો છો, અને ભગવાન રાઘવેન્દ્ર સરકારે આ બાજુથી પણચને ખેંચીને આ બાજુથી દશાનંદ રાવણ આવે છે, પણ કમઠ પીઠ કસકસી ધસી રાવણ રણ આયો, આંખ વીહ દહ શીશ દેખી હેરત હો જાયો, ડગા દસ દિગપાલ કાલ બાનર કોંગ આયો, એ ડગલા દીધા, અને આ બાજુ ભગવાન રામે પણચની બાણને ચડાવીને આમ ધાણા કરતો, એક બાણ, બે બાણ, 5 બાણ, 20 બાણ, 30 બાણ, 31 નું બાણ રાવણની જેને કહેવાય નાભીમાં રામે માર્યું, અને જાફરાબાદ નો કરો પડે એમ રાવણ આવ્યો હેઠો કાડા ભૂફ કરતો, એ રાવણ પડ્યો અને રાવણની રાડ ફાટી ગઈ. યુવાનોને આ વાત ખાલી આટલી મગજમાં ઉતારી એટલે ઘણું. રાવણની રાડ ફાટી ગઈ. હે રામ, તાકાત નથી બ્રહ્માંડમાં કોઈ મને જીતી શકે. આ હાથેથી મેં કૈલાસ પર્વતને ઉપાડ્યો છે, મહાદેવને માથા કાપીને ચડાવ્યા છે, 9 ગ્રહ તો મારી નીચે જો ઉપર પગ રાખીને બેહું છું. મારે ઇન્દ્રને હું કહું એમ વરસાદ વરસાવે, પવનને 49 પ્રકારના વાયુને વાવવું હોય તો પૂછવું પડે, મહારાજ રાવણ તમારા રાજ્યમાં સુગંધિત વાયુ કે શીતળ વાયુ કે તોફાની વાયુ કેવા વાયુ? ઈ હું રાવણ. હે રામ, મને કોઈ જીતી ન શકે એવી મારામાં શક્તિ, છતાંય આજ તું જીતી ગયો, હું હારી ગયો, એનું કારણ ઈ તો કે હું મરી કેમ ગયો? હે રામ, મરવા ટાણે આટલો જવાબ આપ હું જાઉં છું, પણ તું જીત્યો આટલી મારી શક્તિ હોવા છતાં હું હાર્યો, એનું કારણ તઈ રામે કીધું તું રાવણ, જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈએ, શક્તિ ગમે એટલી હોય તોય ન જીતાય. પોતાના જ્યારે ભેળા હોય ત્યારે જ જીતી શકાય. દુનિયાનો જગતનો કોઈ પણ જંગ હોય, ખાલી લડી જવું એટલે નહીં, પણ કોઈ જિંદગીમાં આવતો જંગ હોય આજે, એ પોતાના જ્યારે ભેળા હોય ત્યારે જે જીતી શકાય. પોતાના વિના પાર ન પોસ, જોઈને ઓરીએ જાત તો જાતે જોખમ નહીં પડે, પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. એ પણ ઈર્ષાળુ માણસોએ વાત કરીને એને અહીંયા તો આ કાંડા બાંધેલા હતા 12 ભાઈબંધોએ, મરવું ભેળું જીવવું ભેળું, લોહી કાઢીને હાથેથી તરવારી ભવાનીને તિલક કરીને કાંડા બાંધેલા મરદા મર્દ જેવા, પછી હોનો વ્યવસાય જે હતો એ કરે. એમાં એક દિવસ 2000 જેટલી ફોજ લઈને અમદાણાનો બાદશાહ પોતાના શાહજાદાને હારે લઈ, મુહમ્મદ ખાનને હારે લઈ અને આવેલો કે इतना 7 गांव का मालिक है और हमको सलाम नहीं करता है, हमने सलाम નથી કરતો. 7 ગામનો ધણી શું કહેવા માંગે? આ આંબરડીના ખીમાડે જેને કહેવાય તંબુ તાણીને બાદશાહ બેઠો, અને વિહળ રાબા પોતાના ગરુડના ઈંડા જેવા ધોળા બળદિયાને લઈને પોતાની ધરતીને ખેડી રહ્યો છે. એક હાથમાં તરસુળ છે, ભાલ હામું જુઓ તો બીજો હુરજ ઉગ્યો એવો લાગે, એવો જેને કહેવાય ચારણ. અને એ હાથી આગે પણ બળદિયાને જાણે ધરતીની માલિકો શેષનાગના કપાળમાં મણીની માથે જવા દેવી હોય હળને, એવા બળદિયા જેને કહેવાય ખેડી દેલા. અને એમાં ન્યા હળી કાઢીને કોકે આવીને કીધું કે વિહળભા ઘરે આવો, હે કે ઘરે આવો, કોકે સાડી ખાધી છે અને અમદાણાનો બાદશાહ આજ 2000 જેટલી ફોજ લઈને અહીંયા પાદરમાં પીડ્યો છે ને આપણને નમાવા આવ્યો છે. હવે શું કરવું? બાદશાહને સંભાળવો જોઈએ કે બાદશાહને સંભાળવો કે મારે મારી તરવારીને સંભાળવી કે મારે તો જોગમાયા સિવાય કોઈને સંભાળવાનું હોય નહીં. ટૂંકમાં ઘેરે આવે, ટૂંકમાં આખી વાત મેં ઘણી વાર કરી છે, પણ આ ટીમ્બે આવ્યો છું આ ન કહું તો મને મજા ન આવે ને પૂરા આમાં જ રાજી થાય, એટલા માટે ઘેરે આવી અને બધાને પથ્થું ભરીને ભાઈ બધું મળ્યા અને કીધું કે વેળબા જાઓ પણ હારી વાત લઈને આવજો, કે ઈ તો જોગમાયા કરે સાચું હોય, આપણા હાથની કઈ વાત નથી. ટૂંકમાં જાય છે, તંબુમાં બાદશાહ બેઠેલો. આમ તો પડદાને જે અંદર જવાનો હતો ને એમાં પડદાનું લુગડું નીચું રાખ્યું, એટલે વિહળ રાબાને આવવા ટાણે મસ્તક આમ કરવું પડે, નીચું નમાવવું પડે, એટલું નીચું રાખેલો પડદો. પણ નીચો રાખ્યો તો આવતા વિહળ રાબાએ તરવારને બહાર કાઢીને ફડાક કરતો ઝાટકો મારીને પડદો તોડ્યો, પણ નીચે ન નમ્યો, હામો આવીને ઉભો રહ્યો. જય માતાજીની, જય માતાજી, પધારો, અમારા મહેમાન થયા તમે આંબરડીના, અમને આજ પોરહના પલ્લા છૂટ્યા. એટલે કીધું ઈ બધું બરાબર, પણ અમદાવાદનો બાદશાહ શું મને તારે સલામ કરવી જોઈએ? કે સલામ તો બ્રહ્માંડ ભાંડોદરીને અને દ્વારકા વાળાને કરવાની હોય, માણસને સલામ કરવાની ન હોય. કે તમને ખબર છે તમે કોની હામી વાત કરો છો? કે હું ગુજરાતના નાથના હામી વાત કરું. મને ખબર છે તમારા ઘેરે ગુજરાત છે, આજે તમે બાદશાહ છો, ધારો ઈ કરી શકો, પણ અમારી જોગમાયા કરી શકે ઈ તમે ન કરી શકો, અમારો દ્વારકા વાળો કરે ઈ તમે ન કરી શકો. કે મને નમીશ નહીં, સલામ નહીં કર, કે સલામ માણે ને ન કરવાની હોય. ટૂંકમાં વાત કરું તો મિત્રો રકજક થઈ અને કીધું તો યુદ્ધ કરવા તૈયાર થાવ. કે યુદ્ધના તો ટાણા મર્દ છે કાયમના માટે યુદ્ધના ટાણા ગોતતો હોય. અમારે યુદ્ધ કરવા માટે કઈ માટી થવાનું હોય, જન્મી તે થા માટી જઈ. પણ એક શરત જો મારી માનો તો તમને ખબર પડે કે માટીની આ આંબરડીના ટીંબાની ધૂળની શું તાકાત છે, અને ચારણોની કટારીની કટારો ફરે, ભાલા ફરે, બરસિયું ફરે, એની શું તાકાત છે. કે શું કે તમારી પાસે તો તોપું બમગોળા ને આવું તેવું બધું હોય છે, દારૂ ગોળો, ઈ અમારી પાસે નથી. અમે તો 12 ભાઈબંધ છીએ.
પણ જો યુદ્ધને જોવું હોય ને તો તમારી 2000ની સેનાને રણ મેદાનમાં કાલે ઉતારો આંબરડીના પાદરમાં, અને અમે 11-12 ભાઈબંધો છે, એ ભાઈબંધો હશો, અને સખતીઓને ઉપરથી જો ખપર ભરાવવા માટે આવે ની ખપરને ધરવી ન દઉં તો હું વિહળ રાબો નહીં, ભલા માણા ચારણ નહીં, આંબરડીને ટીંબેથી બોલું છું ભાઈ. ટૂંકમાં આડ હથિયારથી લડવાની શરત મારી માનો તો તમને યુદ્ધની જોવાની મજા આવશે. એટલે બાદશાહજી કહે 12 જણા શું આપણે 2000ની સેના આપણી પાસે કેવા કેવા લડી શકે એવા યોદ્ધાઓ છે. ટૂંકમાં વાત કરું તો એ યુદ્ધનું એને સ્વીકાર કર્યો અને કીધું કે ભાઈ અમે હથિયાર અમારા કોઈ, હું અંબાડી ઉપર બેઠો બેઠો જોઈશ બાદશાહ કે કોઈ પણ હથિયાર નહીં, બીજા હથિયાર બમગોળા દારૂગોળા નહીં, તરવાર્યું ભાલા આ જે કઈ છે એ જ હથિયારોથી લડશે. ટૂંકમાં વિહળરાબા ઘરે આવ્યા, બધા ભાઈ બંધુને મળ્યા, કીધું કે યુદ્ધનું આમંત્રણ સ્વીકારીને આવ્યો છો તો કે ભલું કામ કર્યું વિહળભા, સારું કામ કર્યું. ટૂંકમાં વાત કરું તો બીજે દિવસે હવારમાં ધીંગાણાના ઢોલની માથે દાંડિયું પડી, પણ બાદશાહને એમ થતું હતું કે હા આવા દેવતાય ચારણો, આવા મર્દ માણસ પોતાની આન બાન ને શાન માટે લડવા તૈયાર થઈ જાય આવડી સેના હામાં, આને કેમ મારી નાખવા. કોઈ ખાડાયો માણસ હોય ને આજુબાજુમાં, તમે જો આંબલી છે ને, આંબલી ખાટી આંબલી, આંબલીનું ઝાડ બહુ મોટું છતાં એના કાતર્યા ખાટા. શું કામે ખબર? પાંદડા બહુ ઝીણા, જેની આજુબાજુના ઝીણી બુદ્ધિ ના હોય ને એના ફળ હંમેશા ખાટા જ હોય, ગમે ત્યાં જોઈ લેજો. હા, કેળનું ઝાડ હાવ નાનું પાટું મારત પડી જાય એવું હોય, આમ ભાંગી પડે એવું પોછું હોય, પણ એને કેળા મીઠા આવે, એ ખાટા ન હોય. શું કામે ખબર? એના કેળના પાન બહુ મોટા, જેની આજુબાજુ વાળા મોટી બુદ્ધિ ના હોય ને એના ફળ હંમેશાના માટે મીઠા જ હોય છે. એમ કોક એવો માણસ છે, બાદશાહને કીધું કે હાવ નિર્દોષ આ યોદ્ધાઓ કપાઈ જાય, કઈ પાછા હટે એવું છે નહીં. આવી તો ગામડે આપણી વાતો છે. એટલે એને કીધું કે તો આનો ઉપાય કરો, તો કે બીજો ઉપાય હવે યુદ્ધ ટળે જ નહીં, પણ એક કામ કરો, આંબરડીના વાहिले જાપેથી આપણે પડકારો કરી, પાછળથી ઝૂંપડાને, પાછળથી ખોરડાને, એટલે જાપે થઈને ફરવા જાય આપણે કઈ તમે પીઠ બતાવી, હવે અમારે શું તમારા સામું યુદ્ધ કરવું, આટલું કરો. અને ખબર પડી, પણ ઈ ખબર એને ત્યાં ખાલી આમ નક્કી કર્યું પાછળ સેના લઈને આવે, અને આવતા હતા અહીંયા વિહળ રાબાએ તૈયારી કરીને કીધું કે મર્દો ભાઈ બંધો, ગામના પાદરમાં સીધું જવું પડે એટલે પાછળથી આપણે પીઠ દેખાય, આપણે પીઠ બતાવી એવા નથી, પાછળની દિવાલો તોડીને સીધા હામાં લડવા ન જાય તો ચારણો નહીં, ભલા માણસ અમે સુરવીરો નહીં. મિત્રો ટૂંકમાં આખો પ્રસંગ માંડું તો બહુ વાત લાંબી છે, પણ હવારના પોરમાં જેને કહેવાય ફરક ભુજાઓ મંડી થવા, ભટંકત ક્રોધ જુરે તે કાલ યટંકત એક ને એક યચાલ ચટંકત બોલત બાન કબાન હટંકત અસ્ત્ર ને શસ્ત્ર સમાન, હાથમાં ભાલા અને તરવારું કટારું લઈને તરવરિયા એક પછી એક યોદ્ધાઓ 11 જણા તૈયાર થયા. કેહોગર નામનો એક ચારણ હતો, એ તો બહાર ગામ ગયેલો, પણ 11 ભાઈ પણ બરાબરના તૈયાર થયા અને પાછળની દિવાલો તોડી અને લડવા માટે જાય છે. ટૂંકમાં વાત એ કરવી છે કે ઘમનશાણ યુદ્ધ કર્યું, એના હામાં લડ્યા, પોતાની આન બાન ને શાન માટે લડ્યા, અને લડતા જેને કહેવાય હારો મજૂર હેરડીનો વાડ હુડતો હોય મીંડ્યા હુડવા. હાથીની અંબાડી માથે એક બાજુ શાહજાદો છે બાદશાહનો, અને એક બાજુ બાદશાહ પોતે બેઠો છે, અને એ વખતે એક સુબો એક બાદશાહનો સુબો એક બાજુ એનો દીકરો, અને એમાં થતા લડતા મીંડા વેતરાવા, અને છેલ્લી ઘડીએ વિહળ રાબાએ નક્કી કર્યું કે હાવ એમનેમ બધા અહીં કાયમ આવી જાય એ બરાબર ન કહેવાય, પણ એકાદાને લેતો જાવ. બાદશાહનો શાહજાદો જે હતો ને હાથીની અંબાડી માથે, એ ગડગડતી દોટ મૂકી અને વિહળ રાબાએ બગાગ જામ કરતા હાથીના દંતસૂળ ઉપર પગ દઈ અને ફરડા કરતું મસ્તક જેને કહેવાય ઉતારી દીધું, એને માર્યો. અને પછી ઓલા બાદશાહને એમ થયું કે આ તો ખાઈ જાહે 2011 જણા, એટલે કીધું કે હવે જો કુછ ભી હો હથિયાર ચલા દો. અને પછી જે કાંઈ બંદૂકો ને એની પાસે હતા એ ધડાટી મીંડી બોલવા. છેલ્લે તો એને એક ખૂટલ કામ જે કરવાનું તો એ કર્યું, ગોળીઓ લાગી, કટારું તરવારો યુદ્ધના મેદાનમાં લડે છે. એમાં એક કેહોગર જે હતો બ્રાહ્મણ, જે એ બ્રાહ્મણના આંતર્યા નીકળી ગયા હતા બહાર, ને એ આંતરડાને પકડીને ખંભે નાખતો હતો, પકડીને ખંભા માથે નાખતો હતો. અને એનો ભાઈ લક્ષ્મણ નામનો ભાઈનું નામ લક્ષ્મણ, અને લક્ષ્મણને કદાચ ભાઈમાં કોક દીક એવું થોડું હોય, ઓછા બોલતા ને એવું કઈ ગઈ છે, એટલે એના કેહોગરના જે વખાણ કર્યા ને, એટલે એને કીધું કે કેહોગરના ભાઈ વખાણ કરો છો, પણ હું તો જો લડું, મારો એક પગ કપાઈ ગયેલો છે, એક પગ ઠેકડી કૂદકા મારતો લડું, મારા વખાણ કરે તો કે તું તો વિહળ રાબાનો ભાઈ છો, રામનો ભાઈ લક્ષ્મણ કહેવાય, પણ આ એક બ્રાહ્મણ લડે છે, એ તો તમે જુઓ, આ તો પૂજા કરવા વાળો, લોટ માગવા વાળો લડે છે, ઈ જો.
અને યુદ્ધના મેદાનમાં લડ્યા અને જે કુંડાળું કર્યું હતું લડ્યા પહેલા, ટૂંકમાં મારે વાત કરવી છે એટલા માટે આખો પ્રસંગ નથી કહેતો. એ કુંડાળું જે કર્યું હતું એ કુંડાળે હોના કોઈનું માથું પડી ગયું હોય લઈને આવે, ને કોઈના આંતરડા ખંભે નાખીને ત્યાં આવે, અને કોઈના પગ કપાઈ ગયો એ આવે. ટૂંકમાં બાદશાહને જેને કહેવાય શરા પંજર કરી નાખ્યું, બાદશાહને મોત દેખાઈ ગયું. અને પછી ઘાયલ થઈને બધા કુંડાળે આવ્યા અને માંજોડી નામની રબારીની દીકરી પોતે પાણી પીવડાવવા માટે ત્યાં બેઠી હતી, બધાને પાણી પાઈ છે. અને એક પછી એક એને પ્રાણ છોડ્યા. નામ મામાર થોડી ઓલી કહેવામાં પહેલા મિસ્ટેક થઈ હતી. તેજરવ હોયો બાર ગામ ગયો તો. ટૂંકમાં વાત કરું, આ વાત જબરી છે, મેં કરેલી છે, ટીવીમાં વાત કરી હતી, આમ યુટ્યુબમાં બધી વાત છે, એટલે હું ટૂંકમાં આ વાતને, પણ આ તો આ ધરતીમાં આવ્યા છે, અહીં કોઈ બહારથી મહેમાન આવ્યો હોય ને વધારે ખ્યાલ આવે એટલા માટે મેં વાત કરી. અને એ વખતે બધાના એક પછી એક સબ પડ્યા હતા. અને પછી બાદશાહ ને ઓલો ઈર્ષાળુ માણસ જે ઈર્ષા કરવા ગયો હતો ને જે યુદ્ધ કરાવ્યું હતું એ બે આવ્યા. એટલે આમ ભાલાને અણીયું મારી મારીને આ વિહળ રાબા ને આ એનો ભાઈ લક્ષ્મણ છે ને આ રવિયો છે ને આ ઓલો છે ને આ કેહોગર છે ને. અને તેથી માંજુડી રબારીની દીકરીએ કીધું તું કે મારા હુતેલા હાવજને હું કામ અણીયો ઓડાડો છો, જીવતા હતો ત્યાં હામો આવ્યો તો ખબર પડે કે આ હું કરી શકે. તમને લાગે મારા વાહિયાંગના ભાલા, મારા વાહિયાંગના ભાલા, વાહિયાંગ એટલે વિહળભા રાબાનો દીકરો ઘોડિયામાં હૂતો તો. મિત્રો એ વાહિયાંગના ભાલાનું કીધું ને એટલે બાદશાહીઓને પૂછ્યું કે વાહિયાંગ કોણ? તો ઈ તો વિહળ રાબાનો એકનો એક દીકરો હજી ઘોડિયામાં હૂતો તો કે જટ એને પૂરો કરો, હે કે એને પૂરો કરો. અને માંજુડીએ ગડગડતી ડોટ મૂકીને ત્યાં પૂગી ગઈ. પોતાના દીકરાને રબારીની દીકરીએ ઘોડિયામાં હોવાર દીધો. વિહળ રાબાના દીકરા વાહિયાંગને તેડી લીધો. અહીંયા દુશ્મનો પૂગ્યા એટલે કીધું કે ઘોડિયામાં હૂતો ને એ વિહળ રાબાનો કુંવર છે, અને એને કાપી નાખ્યો અને પોતાના દીકરાનું બલિદાન આપી અને તેથી વાહિયાંગને જીવતો રાખ્યો. તો એ રબારીની દીકરીને મારા વંદન છે. કુંડાળે મરણ કરવા વાળા ચારણોને પણ વંદન છે. એવી આ ધરતી છે. એટલે અહીંયા ભાગશાળી છે કે અહીં માતાજીનો મઢ છે આ પરિવારનો. અને જે માના જોગમાયાના ખોળામાં આવે એને જોગમાયા ખમકારા કાયમના માટે કરતી હોય એવી આ વાતો. એટલે બધાય કલાકારોને ન્યાય મળી જાય. આગળ ભાઈ એમ જોઈ લેશું 1.5 કલાક થઈ ગઈ ખબર ન રહી, એટલે છેલ્લે સપાખરું લઈને પાછું મારા શબ્દોને વિરામ આપું છું. એટલા માટે વાહ વાહ. હાંતા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટ્યા બાગ બોલે ગામડામાં થયા આગ બાગ જન જૂતા તી જમુ જાળા પછુટા પેનાંગ જાણ પીટા ઘાસ માન કેના પીટા ડોની તાગ જાળા ફાળા પેગુ વાળા પલ્લે ગાળા મેર જાયગા પાડો વાળા મેગા ગાળા રગ તાળા પૂર ખોજાળા બુઢેળા વાહે વાદળા રા મોર ફડે ફડે તાળી બંદુ કાળી બાગારા. હનુમંત ધોમવાને લગા ડાળા ધર્મ કાકા મેરી બંદા વાળા ડાળા તોડિયા વિશેષ અને ધોળકીએ ગામડામાં લૂંટવાને પડે ડાળા તારી ધમકોરી વાળા કર્યા એક મે. અને ભગવાન વાળીનાથ અને દાદો સોમનાથ એમની એક જય બોલાવી હર હર એક ખડી શૈલી બોલો. એમાં હર હર આવે ને ત્યારે માતાઓ બેનો ઓલા મંડપમાં બેઠેલા આ બાજુ પાછળ ઊંચા હાથ કરીને હર હરનો નાદ કરજો. ત્યાં હું મારા શબ્દોને વિરામ આપીશ. એટલા માટે देखो तुम राठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर ये छोला था, बोली हर हर महादेव, बोली हर 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 हर
बोली हर हर महादेव की, बच्चा बच्चा बोला था, हाँ शिवाजी ने रखी थी लाज हमारी शान की, इसके पीछे तिलक करो ये धरती है बलिदान की। जय मातरम, जय मातरम, जय मातरम। धीरू भाई